તો મિત્રો હવે તમે પણ ઘરે બનાવી શકશો અમારા જેવી ગુજરાતી ખાટી મીઠી કઢીની રેસીપી। તો જુઓ આ વિડીયો, હું તમને રેસીપી બતાવું અને હા, વિડીયોને સ્કીપ ના કરી દેતા જેથી હું તમને પરફેક્ટ રીતે રેસીપી બતાવી શકું। તો સૌપ્રથમ આપણે કઢીના વઘાર માટે એક તપેલામાં અમૂલનું પ્રીમિયમ ઘી લીધું છે। આપણે તેને ગરમ થવા મૂકી દઈશું। ઘી ગરમ થઈ જાય એટલે આપણે તેમાં જીરું, લવિંગ, તજ, તમાલપત્ર, સૂકી મેથી, હિંગ અને સૂકા મરચાં નાખીને તેનો વઘાર કરીશું। અને જો અમારો આખો વિડીયો જોઈને અને હું જે રીતે બતાવું છું તે રીતે તમે વઘાર કરશો તો અમારા જેવી જ કઢી તમે ઘરે બનાવી શકશો। આ વઘારમાં તમારે સૂકી મેથીનો કલર લાલ ના થાય ત્યાં સુધી રાહ જોવાની છે। પછી આપણે તેમાં મીઠો લીમડો અને આદુ મરચાંની પેસ્ટ નાખીશું। પછી તે ગ્રેવીને આપણે બરાબર શેકી લઈશું। આદુ મરચાંની ગ્રેવી આ વઘારમાં શેકાઈ જાય એટલે આપણે તેમાં જરૂર મુજબ પાણી નાખીશું। આ વઘારમાં પાણી તમારે વધુ પ્રમાણમાં નાખવાનું છે। પાણી નાખ્યા પછી આપણે આ વઘારમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું। મીઠું તમારે તમારી કઢીની ક્વોન્ટિટી પ્રમાણે નાખવાનું છે। પછી આપણે આ કઢીમાં ગળપણ માટે થોડો ગોળ નાખીશું। અમારે તો 10 કિલો દહીંની કઢી બનાવવાની હતી એટલે અમે 2 કિલો જેવો ગોળ નાખ્યો છે। તમે તમારી કઢીની ક્વોન્ટિટી પ્રમાણે ગળપણ નાખી શકો છો। પછી આ વઘારમાં અમે 10 કિલો દહીં અને 1 કિલો ચણાના લોટનું મિક્સ બેટર બનાવ્યું હતું તે એડ કરી દીધું છે। પછી આ વઘારમાં ચણાના લોટનું અને દહીંનું બેટર નાખ્યા પછી આપણે તેને તાબેથાની મદદથી હલાવતા રહીશું। આ ગુજરાતી વ્હાઈટ કઢી બનાવવા માટે અમે કોઈ અન્ય મસાલા જેવા કે મરચું, હળદર કે કોઈ અન્ય ગરમ મસાલાનો ઉપયોગ કરતા નથી। અને મિત્રો, આ કઢી બનાવવા માટે અમે ફક્ત અમૂલનું મસ્તી દહીંનો જ ઉપયોગ કરીએ છીએ। જો તમને આ દહીં મોડું પડે તો તમે તેમાં લીંબુનો રસ કે લીંબુના ફૂલ નાખી શકો છો। આ ગુજરાતી કઢી બનાવવા માટે તમારે કોઈ ઉતાવળ કરવાની નથી। આ કઢીને તમારે 15 થી 20 મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળવાની છે। આ કઢીને તમે જેટલી ઉકાળશો એટલો તેનો ટેસ્ટ સારો આવશે અને તમને ખાવાની પણ મજા પડી જશે। તો મિત્રો, આ રીતે લોંગ વિડીયો બનાવીને અમે જે રેસીપી બતાવીએ છીએ એનો અમારે કોઈ બીજો ઉદ્દેશ હોતો નથી। અમારે તો કેટરિંગનું કામ છે। અમે શોર્ટ વિડીયો દ્વારા રેસીપી બતાવતા હતા પણ તમારા બધાના કહેવા મુજબ તમારી કોમેન્ટો આવતી હતી કે લોંગ વિડીયો બનાવીને અમને આખી રેસીપી બતાવો। તો મિત્રો, આવો ને આવો સપોર્ટ કરતા રહેજો જેથી અમે બીજા નવા રેસીપીના વિડીયો પણ તમને લોંગ વિડીયોના માધ્યમથી બતાવી શકીએ। તો મિત્રો, ઓલરેડી આપણી આ કઢી બનીને તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે આ કઢી ટેસ્ટમાં કેવી હશે। આ કઢીનો તમે આનાથી વધુ ખાસ સ્વાદ લાવવા માટે તમે અમૂલ ક્રીમનો ઉપયોગ કરી શકો છો। તો મિત્રો, આ આપણી ગુજરાતી ખાટી મીઠી કઢીની રેસીપી તૈયાર છે। જો તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને આ વિડીયોને તમારા મિત્રોને શેર કરો। અને હા, આવા જ બીજા રેસીપીના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હો। તો મિત્રો, આ ગુજરાતી કઢીની શાન વધારવા માટે આપણે તેની ઉપર ફ્રેશ લીલા ધાણા કાપીને નાખીશું। તો મિત્રો, આવી કઢી બનાવ્યા પછી મારી ગેરંટી છે કે તમે 4-5 વાડકી તો લુખી કઢી એમનેમ પી જશો। પણ અમે આ કઢી સાથે બનાવી છે મગની દાળની ખીચડી। તો મિત્રો, આ ખીચડીની રેસીપી તો મારે તમને આપવાની જરૂર નથી કેમ કે બધી બહેનોને આ ગુજરાતી ખીચડી તો આવડતી જ હશે। તો પણ હું તમને થોડી ટિપ્સ આપું જેવી કે આ ખીચડી બનાવવા માટે તમારે મગની દાળ વધારે નાખવાની છે। આ ખીચડીમાં તમારે આધણ થોડું વધારે નાખીને ખીચડીને થોડી ઢીલી બનાવવાની છે।
ખીચડી તૈયાર થઈ જાય પછી આપણે તેની ઉપર અમૂલનું ઘી નાખવાનું છે. તો મિત્રો આવી ગુજરાતી કઢી અને ખીચડી તમે આપણા ગુજરાતના કયા મંદિરમાં પ્રસાદી રૂપે ખાધી છે? જો તમે ખાધી હોય તો આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં મને જણાવો.